તો હવે ધ્યાન વેલા ઉઠીને બધા લંકાઈ ગયા. જામનગરે આટલું વાગવું પડે, પાટા પરથી વધારે થાય છે અને વાતાવરણ પણ છે, તડકો ને એવું છે, વરસાદ કે સાર વાદળા કે ગરમી છે. હવે પેલું કહાવત કહે કે મામાનું ઘર કે એટલે દીવો પડે, એટલે અમે જામનગર માં થઈ ગઈ. હા બેટા કેમ કરે છોકરા તારી માના ચાહે બુક ટીવી અમે દિવાળી નામ કેમ પાડ્યું કહું? દિવાળીને સેલિબ્રેટ કરા કહું? હા કે આપણે દિવાળી બનાવીએ. તો હવે હા 7 રસ્તા સર્કલ ન્યા જવાનું, આપણે આ ઓવરબ્રિજ આજ લેવાનો હશે, વિક્ટોરિયા બ્રિજ. તો હવે આ જો જામનગર નો વિક્ટોરિયા બ્રિજ હશે, ખબર નથી, કદાચ આ બ્રિજ ઉપર ચડી જવાનું છે. આ કયો બ્રિજ છે અને આખો ગુજરાતનો શું લોંગેસ્ટ બ્રિજ છે? આપણે રાખજો છે પડશે. આમ પકડજો બેટા. આય મમ્મા વો એનો ગોઠણ મારા એજ્યુકેશન જામનગર બી જોરદાર છે. જામનગર પેલી વાર જ અમે જામનગર અમે પહોંચી ગયા ઘરે અને અમને અહીંયા નીચે જ મળી ગયા. તો અમે પહોંચી ગયા અહીંયા ઉના રોહિતભાઈ ને ન્યા. હવે તારે આનાથી જ રમવાનું છે. જય સોમનાથ દેવરાજ બાપા. ત્યાંનું ભાઈ હજી સેટ થાય છે ધીમે ધીમે. કેવું છે મોટા બાપા ને? હવે તો બાપુજી બની ગયા. આ મોટા ભાઈ હું છું બાકી એમ આવી ગે. મોટા ભાઈ નહીં, આ બાબુ મોટા મમ્મી. કેમ છે ચારમી? આ મોટા ભાઈ સૌથી મોટા ભાઈ ને મોટા ભાઈ દાદીમાં ક્રિશુભાઈ ધ્યાનુ નો સૌથી નાનકડું ભાઈ ક્રિશુભાઈ. હવે અમે જમી લઈ આલો. આ તો મારી કીટ વાળું જ છે ને? ના વસંતબેન ના ઘરે એવું થયું કે મારો ફોનમાં બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી, શ્રીબેને વિડીયો જોઈ, એટલે હવે અમારા ઘરે બધા ભેગા થઈ ગયા છે, તો જરાક તમને એક ઝલક બતાવી દઉં. પૂરેપૂરો પરિવાર મળી ગયો છે. બગસરાના લોકો આવી ગયા છે. જાનકી ટાઇલ્સ એ ને? હા આ સુરત વાળા ફેક્ટરી વાળા કા કાપડની કારખાનું કે ત્યાં નાયરાના મેનેજર સાહેબ. આ તો આપણે ઓળખે જ છે બધા, કઈ ઇન્ટ્રો દેવાની જરૂર નહીં. બસ જો તો આવો માહોલ છે. ભાંગેલા તૂટેલા બેન ઓપરેશન કેવી કરવાનું ના પડી. 1 મહિના પછી પૂછી લે કાલે જ કરી લે. હા તો પછી આપણે બધી બીજો ધક્કો નહીં ને. રહોડા વિભાગ કહે કે અમને રહોડા જાવ અહીંયા સોંપી દે. ના બતીને કોઈ જરૂર નહીં, આવે જ છે સરસ. આઈફોન છે એમાં તો સરસ વિડીયો આવે. હા ભીંડાનું શાક ખાવા, ભીંડાનું શાક એટલું આ તગારું ભરીને બનાવવું છે. રોટલા મૂકી દો. રોટલા જો અમારે સરસબેન ના રોટલા બાકી મારથી આવે ન બને. મારે તો એવો હોય ને, હમણાં સ્ટેટસ માં મૂક્યું તું, જોયું તું? બળેલો તૂટેલો રોટલા ફોડના બટકા જેવા. હા તોય અમે ખાઈ લઈ બેન. ખાઈ જ લ્યો ને, આવડે એવા ખાઈ. તમે એક ખાલી મળી લો. હા એમ કરો.
આમ જો તો બસ તો મહેમાન 5 મિનિટમાં આવી જ રહ્યા છે અને અમે બધા બી રેડી થઈ ગયા છે. તો બસ આવું સિમ્પલ સોબર લુક મેં કર્યો છે. તમારા ગટ્ટુભાઈ બી નાના નાની ને મોસાળ પક્ષની વાટ જોઈને સુઈ ગયા. ગુડ મોર્નિંગ. કેવું છે? આ તો મોઢું જો ફૂલી ગયું બાકી મમ્મી ને બધા આવે એટલે ફૂલવું જ જોઈએ ગા. આ જો અમે મોટા બેન તૈયાર થઈ ગયા ભાઈ. હે મોટા બેન થઈ ગયો મોટા પગડાળ અમારે સરોજ બેન આ વસંત બેન તમને આ પગ નથી લેવો ખાલી આટલું થઈ ગયું. એકદમ રેડી હો ભાઈ. બધા હવે મહેમાનની વાટ જોઈ લઈ છે. આ દેવા દાદા દેવા દાદા આરામ કરે છે. કેવું છે તબિયત પાણી રેડી? ખાવું છે શ્રીન્યા. હા તીથુ હાય તીથુ બેટા હાય ત્રિશુ. આને છે ને સીટને આ હાડાવડી કરતાની ટાંક પડશે તો ટાંકા ભાંગી જાય. એ અમાર ધ્યાન ઉડો બગાડે બધું. એ નહીં ચીફો આપી દે પાટામાં. મોટા મમ્મી રસોડામાંથી નવરા ખાતા નથી. મોટા મમ્મી બિચારા રસોડામાં નવરા ખાતા નથી હે ને? પ્રમોશન થઈ ગયું છે મોટા મમ્મી નું મોટા પિયર. હા અને અહીંયા છે આ બચ્ચા પર અમારે માન સેટ થઈ ગયું વાંધો એટલે ગાડી લાઈને થઈ. કૃષ્ણ ને શિવ બરોબર છે. મને શિવ નું નામ અમે રાશિ પ્રમાણ નથી જોડે જોડે ફુયરું પાથર્યું હતું આવી જાય. અરે બાપા હવે તો વારો જો ઈ વસ્તુ જોવે ની કે અમારે દીકો બાપ દીકરાને લકી હું મોટો થાય ને બાપ હે રોહિત આમાં તો તારે ફાયદો થઈ ગયો આટલી મોંઘવારીમાં. હે તારે નામ નથી લેવાતું ગઈ બાપા અત્યારે ડબલ ભાવ થઈ ગયા. બહુ મસ્ત ઘાટ લાવ્યા છે ભાઈ માસી. હા નહીં તો હાલ છે બકા મને કઈ નથી તો ભૂલે આવી તો એ છે જો આ ઉગાડી અત્યારે નહીં આપણે બધું પછી કરાવીશું. રોહિત તો મારો નાનપણનો રોહિત તો નાનપણનો ગ્રીસીનો ત્રણેયનો રાખ્યો મેદા કેના જેવો લાગે પણ થોડોક ત્યાંનું ખાય છે. હાય કે તો હાય. હા ન્યા બધા છે મહેમાન. ટ્રા ન્યા છે બેટા. જમવા માટે જય સ્વામિનારાયણ. ઇન્દિરા ગાંધી નહીં પણ ઇન્દિરા ફઈ છે અમારા. ઇન્દિરા ગાંધી જેવા જ છે ઇન્દિરા ફઈ જામનગર વાસી. કીધું કે પછી અમદાવાદ લઈ જાય પડી અને પછી અહીંયા આવ્યા ને પછી અમે છાટા સાહેબ ને બતાવ્યું. બસ તો હવે બધા બેઠા ગપાટા મારી હવે આગળ બપોર જમવા જવાનું છે. ખાલી રસોઈ બનાવવાની છે ને એટલે હવે નીરજ છે બેઠા બધા ગપાને. તો હવે આવી ગયા જમવા માટે લંચ ટાઈમ.
અહીંયા મારી જગ્યાએ આ ભાઈ નાખ્યું વિડીયો. હા હજી તમારે કઈ નો આવ્યું? તમને છેલ્લે રહી ગયા એવું કીધું. હા ખબર કઈ બાજુ જાવ તારે? ઉતારી પણ લઈ લો ફરી બસ પછી આવ્યા. બટાકા પૂરી ખાવી જાય તો લઈ લે. તો હવે જામનગરનો લાડવાનો પ્રસંગ સરસ પતી ગયો અને નીકળી ગયા અમે. સરસ ગુડ બાય બધું થયું પણ અમારે શૂટિંગ કરવાનું રહી ગયું. હવે અમે રાજકોટ બાજુ પહોંચ્યા છીએ ને થોડી ભૂખ લાગી. ત્યાંનું તો અહીંયા સુઈ ગયો. શ્રીબેનને ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા ગયા છે. જો અહીંયા કઈ રાજકોટની સારી જગ્યા આવી છે જેમાં શ્રીબેનને હોટેલ જો ને એટલે ભૂખ લાગી જ છે. જસ્ટ આના પહેલા મેં જે શૂટ કર્યું ને તો મારો કાચ બંધ છે. બસ હું આમ વિડીયોથી શૂટિંગ કરતી હતી તો આમ ક્યારેક એવું થાય કે અમુક લોકો એટલા નિખાલસ હોય છે. તો હું આમ શૂટ કરતી હતી એટલે બહાર બે લેડીઝ ઊભા હતા તો એ બહારથી જોઈને હસ્યા અને મને પૂછ્યું તમે બ્લોગ કરો છો? એટલે મેં કીધું હા બ્લોગ કરું છું. તો આવ્યા મારી સાથે 5-7 મિનિટ બધી અમે વાતો કરી અને બસ અમે સરસ રીતે એક સાથે એકબીજા સાથે મિક્સઅપ થઈ ગયા એમ. એટલે ઘણા લોકો બહુ સરળ હોય છે અને ઘણા લોકો એટલા મુશ્કેલ હોય છે ને કે વાત ના પૂછો એમ, આપણે સમજી જ ના શકીએ. તો મને સારું લાગ્યું એમને ક્યારેય મારા આગળના વ્લોગ્સ કે કશું જોયું નથી પણ મેં કીધું કે આવી રીતે ગુજ્જુ પૂનમ શ્રીનિધિસ વર્લ્ડ. પછી મને કે તમે ખાલી વ્લોગ કરો કે તમે કંઈ જોબ કરો બિઝનેસ કરો? એટલે મેં કીધું ના મારે સાડીની શોપ છે ગાંધીનગરમાં. એવી ઘણી બધી અમે ચર્ચાઓ કરી તો મજા આવી, મને ખૂબ સારું લાગ્યું. તો બગોદરા પહોંચી ગયા અમે અને એક હોલ્ડ કર્યો છે ચા પાણી માટે. આ બીજી લઈ જાઓ અહીંયા છે ચા રેડી કરી દીધી. છે પીવા દેશે નીચે મૂકું? સરસ જગ્યા તો છે. મજા આવી ગઈ. સારી છે. રિયલની બસ તો પહોંચી ગયા ઘરે ફાઇનલી 10 વાગે અને વિચાર્યું કે આજે સવાર બપોર 2 ટાઈમ એટલું બહારનું જ ખાવાનું થયું છે એટલે હવે ઘરે અત્યારે બનાવીને ખાવાનું છે. જો ખીચડીની તૈયારી થઈ ગઈ, પુલાવ કે ખીચડી. આ છોકરા મોહન થાળ ખાય છે. આ બેન થાળ જોવે પુલાવની અને મારું નખ તૂટી ગયું જો લોહી નીકળ્યા. નખ ક્યાંક અથડાણો એવો ને નજર લાગી. પહેલી વાર નખ વૈધા એટલા અને હાથે પેઇન્ટ કરી જેલ પોલિશ અને મને લાગે નજર લાગી ગઈ મારી એટલે અમારો નખ તૂટી ગયો.